તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, તમામ ટેટ 1 ની જેણે પણ પરીક્ષા આપેલી છે બધા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે. હવે શું સમાચાર છે? રિઝલ્ટની તારીખ અંગે મિત્રો એક સમાચાર આવ્યા છે. અમે એક વિડીયોમાં તમને કીધું હતું કે ભાઈ 10 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે છે તમારું રિઝલ્ટ આવશે. તો મિત્રો 10 તારીખથી 15 તારીખની વચ્ચે નહીં, પરંતુ મિત્રો 10 તારીખના રોજ જ છે રિઝલ્ટને લઈને અપડેટ આવી ગઈ છે. અને મિત્રો 10 તારીખના રોજ છે એક વિડીયો પણ આવેલો હતો કે જેમાં ફાઇનલ આન્સર કે બાબત તમને અપડેટ છે આપેલી છે કે ફાઇનલ આન્સર કે છે જાહેર થઈ ગઈ છે. પરંતુ મિત્રો ઓફિશિયલી સાઇટ પર જે પણ અપડેટ છે તમે જોઈ લેશે એટલે એના ઉપર આપણે વધુ ચર્ચા નથી કરવી. પરંતુ તમારું ફાઇનલ રિઝલ્ટ છે એ હવે ક્યારે આવશે, અને મિત્રો જો વાત કરવામાં આવે તો તમારા કેટલા પ્રશ્ન રદ થયા છે ને એ બધું ફાઇનલ આન્સર કે આવે તો એમાં તમને ખબર પડી જ જવાની છે. તો બધી અપડેટ આપતા પહેલા મિત્રો જો હજુ તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ટેટ 1 ની મિત્રો જો તમે એક્ઝામ આપેલી તો મિત્રો આના પછીની ટેટ 1 બાદ તમે 1 થી 5 ની ભરતીમાં આગળ વધશો તો એની બધી અપડેટ માટે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો. કારણ કે ભાઈ વિદ્યા સહાયક ભરતીની જે પણ નાના મોટી અપડેટ હોય છે મિત્રો આપણી ચેનલ દ્વારા સૌથી પહેલા છે તમને આપવામાં આવશે. તો એટલા માટે અત્યારેથી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરી ટેટ 1 પરીક્ષાની અપડેટ પ્લસ મિત્રો આગળ વધશો 1 થી 5 ની ભરતીમાં તો એની અપડેટ પણ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો સૌપ્રથમ તમને જો જણાવી દઉં ભાઈ 10 તારીખનો રોજ છે 10, 1 અને 26 ના રોજ મિત્રો ઓફિશિયલ અપડેટ છે. કાલનું તમારે ન્યૂઝપેપર ચેકઆઉટ કરી લેવાની છૂટ મિત્રો. એમાં કીધેલું છે ટેટ 1 ને લઈને મિત્રો ટેટ 1 ની કાલના રોજ મિત્રો એક અફવા આવેલી હતી કે ભાઈ રિઝલ્ટ છે જાહેર થઈ ગયું છે. પરંતુ એના પેલા અમે પણ વિડીયોમાં કીધું ભાઈ 10 તારીખથી 15 તારીખની વચ્ચે છે તમને ફાઇનલ કહી દેશે. પરંતુ 10 તારીખના રોજ જ છે મિત્રો ન્યૂઝપેપરના થ્રુ છે કહી દીધું છે. ઓફિશિયલી મિત્રો આપણી વેબસાઇટ છે ત્યાં પણ તમને છે માહિતી અમે આપેલી છે કે ભાઈ ટેટ 1 નું રિઝલ્ટ છે એમાં મિત્રો 15 તારીખ બાદ આવશે. કારણ કે 10 તારીખના રોજ મિત્રો જે પણ ઓફિશિયલી ન્યૂઝ પેપર દ્વારા અથવા તો મિત્રો જે પણ કહેવામાં આવેલું છે એમાં કીધું છે કે ભાઈ ટેટ 1 માં જે પણ વાંધારજો આવેલી છે વાંધારજોમાંથી તમને માર્ક્સનો વધારો કરવો, શું કરવું શું ન કરવું, પ્લસ મિત્રો જે પણ આ વખતે તમે ટેટ ટાટ પાસ કરશો એટલે મિત્રો સીધી તમારી નવી ભરતી છે અને એમાં પણ મિત્રો 5000 જેટલી જગ્યાઓ છે. તો મિત્રો જો આ વખતે તમને એટલા માર્ક્સનું ગ્રેસિંગ આપી દે ભાઈ તમને સારા માર્ક્સ આવે તો પાછળની જે પણ મિત્રો પાછલી મિત્રો જે પણ ભરતી હોય છે એના મિત્રો જે પણ મિત્રો હશે એ બધાને ભાઈ ઓલમોસ્ટ ઓછા માર્ક હોય તો એનું સિલેક્શન તો ક્યારેય પણ થવાનું નથી. આના પર મિત્રો ચર્ચા વિચારણા છે એના કારણે છે મિત્રો તમારું રિઝલ્ટ થોડુંક મોડું થશે. એટલે ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી મિત્રો તમારું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી નવી ભરતી છે શરૂ પણ થવાની નથી, એના ફોર્મ પણ નહીં ભરાય. તો મિત્રો જ્યાં સુધી તમારું રિઝલ્ટ આવશે એના પછી મિત્રો ફોર્મ ભરાશે. એટલે રિઝલ્ટ મિત્રો 10 તારીખે છે કહી દીધું છે કે ભાઈ થોડુંક છે એમાં વિલંબ થવાનો છે. તમને એમ હોય તો મિત્રો ઓફિશિયલી તમે જોઈ શકો છો એ પ્રમાણે ટેટ 1 પરીક્ષા ફાઇનલ આન્સર કે છે એમાં પણ મિત્રો વિલંબ થશે. એટલે ફાઇનલ આન્સર કે આવશે પછી મિત્રો તમારું બધાનું ફાઇનલ રિઝલ્ટ છે આવી જશે. અને મિત્રો જો આવી તમામ ટેટ 1 ની જે પણ એક્ઝામ છે ટેટ 1 ની મિત્રો કોઈ પણ ભરતી આવતી એની તમામ અપડેટ માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યાંનો ફૂલ ડિટેલ વિડીયો પણ ચેનલ પર